મિત્રો, જીવનમાં તો મુશ્કેલીઓ અનેક હોય છે. મિત્રો, જીવનમાં મુશ્કેલીઓ તો અનેક હોય છે, પણ એ દરેક મુશ્કેલીઓ કોઈને કોઈ એક રસ્તો હોય છે, અને એ રસ્તો એને જ જડતો હોય છે કે જેનો ચહેરો સદાય હસતો હોય છે. આજ પ્રકૃતિને આપણે સૌ આજે એક સરસ પિકનિકમાં ભેગા થયા છે, ત્યારે આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સિનિયર સિટીઝન મિત્ર મંડળ ના સભ્યો સાથે સાથે એમના સ્પાઉસ બી આવ્યા છે અને અમુક દોસ્તારો બી આવ્યા છે. તો આજે જે આપણે આ સ્નેહ મિલન રાખ્યું છે, સ્નેહ મિલનનો અર્થ એવો જ છે કે બધા જોડે પ્રેમ ભાવ રહે, આપણી એકતા રહે, અને બધા 60 વર્ષ ઉપર ના જાય, 60 વર્ષ ઉપર ના જાય, તો દરેકને કંઈક ને કંઈક એન્જોયમેન્ટ જોઈતું જ હોય છે. હવે આ રાખવાનું કારણ એ છે ખાસ તો કે દરેકના દીકરા દીકરીઓ, અમુકના દીકરા બહારગામ છે, અમુકના ફોરેન છે, અમુકની દીકરીઓ સાસરીની અંદર છે. મોટા ભાગે અહીં બેઠેલા તમે છાતી પર હાથ રાખીને બોલો કે મોટા ભાગના હસબન્ડ વાઈફ 2 જ જણા છે. ભાગ્યે કોઈના છોકરા છોકરીઓ સાથે હશે. તો આ મેઇન કારણ આ રાખવાનું એ છે કે બધા આપણે એક વર્ષે કે 6 મહિને ભેગા થઈએ, એન્જોયમેન્ટ કરીએ, રમતો રાખીએ, ગાયનો રાખીએ, થોડો ભજનોનો પ્રોગ્રામ છે. અને બીજું કે જ્યારે પ્રોગ્રામ આપણે રાખતા આવીએ છીએ ત્યારે બેઠેલા બધાય સુંદર સાથ સહકાર આપે છે. તો એ બદલ તમે આજે આ નવા વર્ષને સૌથી પહેલાં તો સાલ મુબારક પાઠવું છું દરેકને. દરેક ભાઈઓ આવ્યા છો અને આ પ્રોગ્રામને તમારા હિસાબે જ આજે તમે આવ્યા છો, બહેનો આવી છે, ભાભીઓ આવી છે, મારી દરેક જણા આવ્યા છે, એટલે જ આપણો આ પ્રોગ્રામ સક્સેસ છે. તો માટે દરેકનો દિલથી આભાર માનું છું. અને ખાસ હવે બહુ લાંબુ લેક્ચરબાજી કરતું નથી, ઇકબાલભાઈને સોંપું છું. ભાઈઓની ઇકબાલભાઈ રાખશે રમત, ઇકબાલભાઈને સોંપું, ઇકબાલભાઈ વાત કરશે. રાજુભાઈ, સરસ કુદરતના ખોળે જેમ એક માના ખોળામાં જે સાંત્વના મળે છે, એવી જ એક સાંત્વના વયસ્ક જીવનમાં કુદરતના ખોળે મળતી હોય છે. એની એક શરત છે, એની અનુભૂતિની તમને એ હોવી જોઈએ કે તમે અનુભૂતિ કરી શકો કે કેટલું સરસ વાતાવરણ છે, શાંત વાતાવરણ છે, ચોખ્ખું વાતાવરણ છે, એક સરસ નહેર પાસેથી પસાર થઈ રહી છે. હવે આપણે બીજા ભાઈઓ આવશે તો આપણે એમને રમતગમતમાં જોડી લઈશું. તો આપણે સૌ ભાઈઓ આ બાજુ આવી જશો અને ક્લેપિંગની ગેમ આપણે શરૂ કરીશું. એમાં એક નિર્ણાયક રાખવા પડશે, કારણ કે ઘણી વખત શું થતું હોય છે, એમાં પ્રોબ્લેમ થતો હોય છે, કોઈ કે યસ નો, પણ આપણે બધા નિર્ણાયક કે યસ આઉટ એટલે આઉટ. હું નિર્ણાયક છું, ભાગ નહીં લઉં. સરસ, ચલો, વેરી ગુડ. રાજુભાઈ આંગળી ઊંચી કરે એટલે બહાર નીકળી જવાનું. ઓકે, ચલો પ્લીઝ કમ. અને તૃપ્તિ ભાભીને વિનંતી કરીશ કે તેઓ બહેનોની ગેમો પણ અહીંયા ચાલુ કરી દેશે. તૃપ્તિ ભાભી, હું તો લાઈન ફોન કરું મીટિંગ 8 9 11 2 3 4 હવે 5 એક અહીંથી છૂટી છે. 2 3 4 6 7 8 9 11 12 13 14 17 ચુનાવેમાં કોણ આવે છે? 2 એક તમારા 4 6 7 8 9 11 વાહ વે અભિનંદન. एक मछली गई पानी में, एक मछली गई पानी में छपक, 2 मछली गई पानी में, 2 गई पानी, 1 मिनट, 2 मछली गई पानी में छपक,
छपाक तीन मछली गई पानी में छपाक 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 एम कंटिन्यू करવાનું પાણીમાં ગઈ અલા ગઈ छपाक દો મછલી गई पानी માં ગઈ छपाक દો મછલી જોડે પાણી લેતા આપણે બે ભાઈ શું બોલ્યા दो मछली आउट નહીં આવો કર્યું આમ પાછું છપા કે બોલે અને હવે તીન ચલો હવે આગળ આવી જાઓ બરાબર હવે ત્રણ વચ્ચે છે તમારી સ્ટાર્ટ पानी में गई ઓકે ફર્સ્ટ સેકન્ડ આ અને થર્ડ યાદ રાખજો બધા બરાબર છે સ્ટોપ ચાલો બે સ્ટાર્ટ જોજો સ્ટોપ અરે આ તો ખેલાડી હતો મિત્ર 9 સ્ટાર્ટ અને 28 મારું અને પછી 28 તારો છે લે સાહેબ થેન્ક યુ સાહેબ થેન્ક યુ मुझे तुमसे प्यार था तेरा तुमसे प्यार था आज भी है और कल भी रहेगा ओके ताली मारो वाव चलो घंटी वगाड़ो चलो 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 તે લાંબી વાગવાનો બધા શાંત થઈ જાય વગાડો 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 આગળ ચલો હા કેનો અવાજ સારો આવે हो तुम ख्यालों में जिंदगी भी में मेरी आ जाओ बीत जाए नए सवालों હવે તમે એમની માટે ગાઓ
कोई नहीं मेरा दिल है प्रियतम मेरे मुझको लिखना क्या है तुम्हारे काबिल है फूल तुम्हें भेजा है खत में और संगीत को किसी रमाड़ू माइंड सामने वाली खिड़की में एक चांद सा टुकड़ा रहता है चलो कहीं मानो तुमसे प्यार कितना ये हम नहीं जानते मगर जी नहीं सकते तुम्हारे बिना तुझे मालूम नहीं तू है हकी और मैं जान मेरी जान वाह वाह मस्त चलो બધાય પોતાની માનતી પાડે કોણ કોણ આવે માનતી પાડે માજીયા આવે માજીયાને પૂછા દે રે મામડિયાની ખોડિયાર છે જોગ માયા ચાલો ચાલો એક ચાલો. 2 ને 3 તમારું નામ લખાઈ દો ઊભી રહી જો ક્લોક વાઇઝ ચાલવાનું છે જોઈશું ને અમે કોઈને ક્રોસ કરવા માટે હોલ્ડ કરવા માટે દોડશો નહીં કારણ કે દોડવાથી કોઈ પડી જાય તો ઇન્જરી થવાની શક્યતા છે ઊંચા આવશો તો બસ. આમ જ ઊંચા નહીં, નહીં, આમ, આમ. તમે કાઢી નાખજો. અહીંથી જ વળ્યો પાછો બહાર ચલો થઈ ગઈ અરવિંદભાઈ બહાર આવી
હા એટલે સૌથી પહેલું તો મેં આવકાર પ્રવચન તો આપ્યું હતું, પણ પછીથી બી બધા ભાઈઓ બહેનો આવ્યા છે, સુંદર સાથ ને સહકાર આપ્યો છે બધાએ. જેટલી અમારી એટલી ઈચ્છા હતી કે લગભગ 50 કે 60 આપણામાં થશે, તો એટલા બની ગયા છે. તમે બધા સમયસર આવ્યા, 4-5 રમતોમાં ભાગ લીધો, બહેનોમાં ભાગ લીધો, ભાઈઓમાં ભાગ લીધો, દરેક જણે અને અમને સાથ સહકાર આપ્યો એ બદલ દરેકનો આભાર માનું છું. સાથે સાથે હવે અત્યારે આપણે એક જનરલ નોલેજની એક ગેમ રાખીએ છીએ. ભાઈઓ બહેનો બધાએ બોલવાનું છે આની અંદર. જે 3 પ્રશ્નોના સાચા ઉત્તર આપશે એનો પહેલો નંબર આપવામાં આવશે. જે 2 પ્રશ્નોના સાચા ઉત્તર આપશે એનો બીજો નંબર આપવામાં આવશે. અને એક પ્રશ્ન જેનો સાચો હશે પણ જો 2-3 એમાં થશે, 2માં એ થશે તો પછી સિક્કો ઉછાળવામાં આવશે. અને એ રીતે આપણે 1, 2 અને 3 ઇનામો રાખેલા છે. તો દરેક જણ અને એના મેં ચેરમેન પંકજભાઈ શાહ એમને બનાવ્યા છે. એટલે પ્રશ્નોત્તરીનો સિલસિલો હવે પંકજભાઈને સોંપું છું. જો પહેલો પ્રશ્ન આધ્યાત્મિક છે, સમજી ગયા? એટલે તમારું માઇન્ડ દોડાવજો. સુગ્રીવ રામાયણમાં તો એની પત્નીનું નામ શું? બોલો. ખોટું. રોમા. ચાલો એક ભાઈ યાદ રાખવું. તારા પતિ અને એના ભાઈની પત્ની હતી. ઓકે ચાલો. અક્ષય કુમાર, ઇન્દ્રજીત, એટલે કે મેઘનાથ, પછી પ્રહસ, 3, એક ચોથો અતિકાય. ચાલો અતિકાય, ને દેવાંતક, નરાંતક. ચાલો આધ્યાત્મિક છે. શિવજીની પુત્રીનું નામ શું? અશોક સુંદરી. અશોક સુંદરી. કોણ બોલ્યું? 1 રૂપિયાની કે 2 રૂપિયાની નોટ છે. બતાવો એક તમે બતાવો પછી તમારો. 1 રૂપિયા કે 2 રૂપિયાની નોટ. વધારે નોટ એવું. ના, કોણ થાય? કોના ખિસ્સામાં લાલ કલરનો રૂમાલ છે? લાલ કલરનો રૂમાલ જુઓ. ચલો પર્સ જુઓ બધા, પોતાનું પર્સ જુઓ. લાલ ચુંદડી છે, રૂમાલ, લાલ કલરનો રૂમાલ, લાલ એક ગુલાબી છે. બોલો શું છે? એ રૂમાલ છે? પેલા ના રૂમાલ નથી. નહીં આવે. ચલો કોઈ નહીં, કોઈ નહીં. અરે આવું કેવું? કોના કિસ્સામાં લાવો છો ચાવી? લાવો લાવો. જાઓ છે ગીતાબેન, લખો નામ. વાહ વાહ. ગુડ. આખી શું કોઈને ઘેર ચાવું ના ખોલતો ગીતાબેન ને મળવું. આના કિસ્સામાં લાલ કલરની પેન, લાલ રિફિલ વાળી પેન છે. લાલ રિફિલ. લાલ રિફિલ છે અંદર. અમે ભાઈઓ જોડે ચેક નહીં કરજો. ચલો પ્રશ્નનો એમાં ઇકબાલભાઈ સિવાય બધા જવાબ આપવાનો છે. ઇકબાલભાઈ ની કેન્સલ. નડિયાદના 3 સાહિત્યકાર નામ આપો. બોલવા નહીં કોઈએ. 3. કોણ બોલે પહેલા? ના, નથી મુનશીલાલ. સાહિત્યકાર નથી, કવિ છે. હું સાહિત્યકાર બોલું છું. રઘુરામ છે ને એ કવિ હતા. રસ કવિ રઘુનાથ. ચાલો કોઈના નથી ને? તમને ખબર છે? ગોવર્ધન ત્રિપાઠી, બકુલ ત્રિપાઠી અને બાલા સાહેબ કંથારિયા. રાઈટ? બોલો. હા, એ આધ્યાત્મિક સાહિત્યકાર છે. આપણે 3 નામ યાદ આવી ગયા? બકુલ. આધ્યાત્મિક સવાલ છેલ્લો. રાવણની માતાનું નામ શું હતું?
દાદાનું દે. હવે બેસી જ રહેજો, થોડુંક એન્જોયમેન્ટ બી આવે છે. હવે થોડા જોક્સો ઉભરાવો થોડા, ચલો. બોલો તો ખરા, જય માતાજી, જય મહારાજ. મિત્રો, જે જીવનમાં મસ્તી નથી, જે જીવનમાં મસ્તી નથી એ જીવનની કોઈ હસ્તી નથી, અને મસ્તીવાળી જિંદગી મળવી કોઈ સસ્તી નથી. આપણે અહીંયા રાજુભાઈના આયોજનમાં સ્નેહ મિલનમાં સૌ ઉપસ્થિત છે, ત્યારે મારે એટલું જ કહેવાનું કે પુષ્પપૂર્ણ ખીલવા બ્રહ્માંડનો સાથ માગે છે, પુષ્પપૂર્ણ ખીલવા બ્રહ્માંડનો સાથ માગે છે. જીવન સાગર તરવા ભરતભાઈ કોઈનો સાથ માગે છે. નથી થતા કાર્યો પૂર્ણ એકલા હાથે, આ સમય નિલેશ વ્યાસ તમારો પણ સાથ માગે છે. આવેલા મને કે ભત્રીજા, અમદાવાદ મારે ફરવા જવું છે, તો તું મને લઈ જા. બાપાને હું અમદાવાદ લઈ ગયો. હવે અમે તો બસમાં મુસાફરી કરેલી, એટલે બસની અંદર બાપા પેલી બસમાં લખેલું હોય છે ને, બહેનો માટેની સીટ હોય છે બે, આ બાજુ 3, કે બાપા ત્યાં બેસી ગયેલા. બસ હાઉસ ફૂલ, એટલે બે ચાર લેડીઝ ઊભી હતી. એટલે બાપાને કીધું કે બાપા બહેનો માટે ઊભા થઈ જાઓ. તો બાપા કે અમે કોના માટે છે? મેં કીધું બાપા કોઈ ચર્ચા નહીં, ઊભા થઈ જાઓ, આ ગવર્મેન્ટનો નિયમ છે એટલે આપણે એમને સીટ આપી દેવાની. પછી માંડ અમે ગીતા મંદિરે ઉતર્યા. રિક્ષાવાળાને બોલાવ્યો, મને કે પહેલા કાંકરિયા જવું છે. મેં કહ્યું ચાલો. અમે તો ભાઈ કાંકરિયા જવા માટે રિક્ષા કરી. હું બાપાને ઓળખી ગયો કે આ બાપો છાનો માનો સીધો રહેવાનો નથી. મેં કીધું બાપા તમે એકલા ફરો. એટલે બાપા રિક્ષાવાળાને કહે છે ચાલ મને કાંકરિયા ચક્કર મારાવ. 4-5 ચક્કર માર્યા. પછી રિક્ષાવાળાને કે કેટલું ભાડું થયું? તો કે 200 રૂપિયા. જબ્બામાંથી 100 રૂપિયા કાઢીને પેલા રિક્ષાવાળાને આપ્યા. રિક્ષાવાળા કે બાપા સંભળાય છે 200 રૂપિયા? તો કે ટોપા હું એકલો ફર્યો, મારી જોડે તું ના ફર્યો? આમ કરીને બાપાએ ઝઘડો ચાલુ કર્યો. મેં કહ્યું બાપા એક કામ કરીએ, હવે આ બધું છોડો. એ છે ને વર્ષ બદલાયું. વાત સાચી છે, વર્ષ બદલાયું છે, પરંતુ આપણે આપણા આત્માને પૂછીએ આપણે કેટલા બદલાયા? આપણે તો એના એ જ રહ્યા. એના માટેની એક સરસ મજાની વાર્તા કહી. આખો દિવસ માણસ, આપણે ખુશનસીબ છે કે આપણને આ ઋણનું બંધ કહેવાય. આપણું ભેગા થવું એ પણ એક ઋણનું બંધ છે, જેથી કરીને આપણે બધા ભેગા થઈ શક્યા છે. આખો દિવસ માણસ શા માટે દોડાદોડ કરે છે? ખુશી માટે, આનંદ માટે, કે એના જીવનમાં ખુશી મળે, આનંદ મળે. પણ આ દોડાદોડ પછી એને શું મળે છે? સાંજે આખરે થાકીને લોથપોથ થઈને સૂઈ જાય છે. એટલે એના માટે હું કહીશ, એક શિક્ષકે એક વર્ગખંડમાં જે 30-40 વિદ્યાર્થીઓ હતા, ફુગ્ગા પર, ફૂલાવેલા ફુગ્ગા પર દરેક વિદ્યાર્થીનું નામ લખ્યું અને પછી ક્લાસની અંદર વેર વિખેર કરી દીધા. અને દરેક સ્ટુડન્ટને એમ કહ્યું કે આવે મારી પાસે. એટલે સ્ટુડન્ટો જેવું 2 મિનિટ આપવામાં આવી, સ્ટુડન્ટ પડી શોધ પોતાનો નામનો ફુગ્ગો, પણ કોઈને પોતાના નામનો ફુગ્ગો મળ્યો નહીં. એટલે ટીચર જેમ આપણે રાજુભાઈ કહે છે ને સ્ટોપ, એટલે સ્ટોપ કર્યું. એટલે પછી કહે છે કે હવે જુઓ, તમારા હાથમાં જે ફુગ્ગો આવે એ ફુગ્ગો લઈ લો અને જેના નામનો ફુગ્ગો હોય એને તમે આપી દો. 1 જ મિનિટની અંદર સૌને પોતપોતાનો ફુગ્ગો મળી ગયો. આનો આપણો અર્થ એવો છે કે જીવનમાં આપણે જો બીજાનો વિચાર કરીશું, બીજાની ખુશીનો વિચાર કરીશું, તો ઓટોમેટિક આપણને આપણી ખુશી મળી જશે. જેમ લોકોને ફુગ્ગો મળી ગયો ને, એવી જ રીતના આપણે આપણી ખુશી મળી જશે. હવે એક નાની બીજી સ્ટોરી કહી દઉં કે અથાણું તો સૌને ભાવે ને, અથાણું તો બધાય ભાવે કે ના ભાવે? કેવું ટેસ્ટી હોય છે. અથાણું કેવો હોય છે? ખાટો, બરાબર ને? હવે એમાં જે મેથી હોય છે એ મેથીનો ટેસ્ટ કેવો હોય છે? કડવો હોય છે. એમાં જે આપણે ગોળ અને જે ખાંડ હોય છે, સાકર, જે મોરસ, એનો ટેસ્ટ કેવો હોય છે? એમાં બીજું શું નાખવામાં આવે છે? રાઈ. હવે મીઠાનો સ્વભાવ કેવો હોય છે? ખારો. અને આ બધું જ ભેગું થાય તો શું બને? બધા ભેગા થયા પછી પણ એટલું ટેસ્ટી એ અથાણું આપણને લાગે છે. એનું કારણ શું? કેરીનો પોતાનો સ્વભાવ છોડે છે. અથાણું જે મીઠું એમ નથી કહેતું કે હું મારી ખારસ નહીં છોડું, હું તો મારું અસ્તિત્વ ટકાવી રાખીશ, પરંતુ એનું કારણ એ છે કે આ બધા એક બરણીમાં ભેગા થાય છે. એમ આપણે પણ એક પરિવારમાં તો રહીએ છીએ, પરંતુ આપણે જેમ પેલો કેરી પોતાનો સ્વભાવ છોડે છે, જેમ ગોળ સાકર પોતાનો સ્વભાવ છોડે છે, અને એમ એ પોતે એક ટેસ્ટીનો રસ્તા બને છે. જો આપણે આપણા પરિવારની અંદર
અલગ અલગ સ્વભાવના લોકો છે. કોઈ તીખું છે, મરચું તો ભૂલી ગયા આપણે. મરચાનો તો સ્વભાવ કેવો હોય છે? તીખો હોય છે. તીખો તો આપણા પરિવારમાં પણ કોઈ તીખું હશે. હવે સમજી લો, મારી અને તમારી વયસ્ક જીવનમાં આપણી ઉંમર જેટલું સાકર અને ગોળ છે ને, દેખાય છે? કેરી દેખાય છે, એની અંદર રાઈ દેખાય છે, મેથી દેખાય છે, પરંતુ ગોળ ને સાકર દેખાતા નથી. એમ મારી અને તમારી પોઝિશન હવે કેવા કોના જેવી છે? કાન ને સાકર જેવી. પરંતુ આપણે ગોળ ને સાકરની જેમ પરિવારમાં રહેવાનું છે. વાહ ઇકબાલભાઈ, તમે બહુ સુંદર બોધ આપ્યો. શૈલેષભાઈ, તમને ચાન્સ આપું છું. હવે આપણે સંતરામ જે ભજન મંડળ છે એમને આપણે બોલાયા છે, તો અને એના ખાસ જે છે એ પ્રણેતા છે વિનુભાઈ સુથાર છે. એમને મારી રિક્વેસ્ટ હતી કે ભાઈ તમારા ભજન મંડળના 4-5 ભાઈઓને એમને લેતા આવજો. श्री संतराम महाराज की जय. श्याम बन के कभी श्याम बन के चले आना, फिर भूजी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना, भूजी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना, फिर भूजी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु के चले आना. तुम राम रूप में आना, तुम राम रूप में आना, तुम राम रूप में आना, तुम राम रूप में आना. सीता साथ लेके धनुष हाथ लेके चले आना, फिर भूसी चले आना. सीता साथ लेके धनुष हाथ लेके चले आना, प्रभु जी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना, फिर भूसी चले आना. कभी राम बन के कभी श्याम बन के चले आना, प्रभु जी चले आना. तुम के स्वरूप में आना, तुम के स्वरूप में आना, तुम के स्वरूप में आना. राधा साथ लेके मुरली हाथ लेके चले आना, के भूसी चले आना. राधा साथ
કાનાના કીર્તનમાં તમે વહેલા વહેલા આવજો વરવાલાના ભજનમાં મારા કાનાના કીર્તનમાં તમે વહેલા વહેલા આવજો મારા વાલાના તે મોગટ મોગટ છે સવાલા મારા વાલાના તે મોગટ મોગટ છે સવાલા એને ધીરેથી પહેરાવજો એને હળવેથી પહેરાવજો એને જોજો વાગી જાય મારા વાલાના છે હરલા હરલા છે સવાલા એને ધીરેથી પહેરાવજો એને હળવેથી પહેરાવજો એને જોજો વાગી જાય મારા વાલાના ભજનમાં મારા કાનાના કીર્તનમાં તમે વહેલા વહેલા આવજો મારા વાલાના ભજનમાં મારા કાનાના કીર્તનમાં તમે વહેલા વહેલા આવજો મારા વાલાના તે સળગર સળગર છે સવાલા તમે આગા લઈને જોજો તમે ઠેકા લઈને જોજો એને નજરો લાગી જાય ને મારા વાલાના ભજનમાં મારા કાનાના કીર્તનમાં તમે વહેલા વહેલા આવજો મારા વાલાના ભજનમાં મારા કાનાના કીર્તનમાં તમે વહેલા વહેલા આવજો વાહ બેન વાહ, આનંદ આનંદ થઈ ગયો. कभी कभी मेरे दिल में ख्याल आता है कभी कभी मेरे दिल में ख्याल आता है कि जैसे तुझको बनाया गया है मेरे लिए कि जैसे तुझको बनाया गया है मेरे लिए तू अब से पहले सितारों में बस रही थी कहीं जमी पे बुलाया गया है मेरे लिए तुझे जमी पे बुलाया गया है मेरे लिए कभी कभी मेरे दिल में ख्याल आता है कि ये बदन ये निगाहें मेरी अमानत है कि ये बदन ये निगाहें मेरी अमानत है ये गेसुओं की घनी छाँव है मेरी खातिर के होठ और ये बाहें मेरी अमानत है ये होठ और ये बाहें मेरी अमानत है कभी कभी मेरे दिल में ख्याल आता है साथ देने का वादा करो मैं यूं ही मस्त नग में लुटाता रहूं तुम मगर साथ देने का वादा करो मैं यूं ही मस्त नग में लुटाता रहूं तुम मुझे देख कर मुस्कुराती रहो मैं तुम्हें देख कर गीत गाता रहूं तुम मगर साथ देने का वादा करो मैं यूं ही मस्त नग में लुटाता रहूं कितने जलवे भी जाओ में बिखेरे मगर मैंने अब तक किसी को पुकारा
मगर मेरी नजरों के आगे रहो। मैं हर एक शय से नजरें चुराता रहूं, तुम मगर साथ देने का वादा करो। मैं यूं ही मस्त नग में लुट जैसे तुम वही संग मर मर की तस्वीर हो। तुम न समझो तुम्हारा मुकद्दर हूँ मैं समझता हूँ तुम मेरी तकदीर हो। तुम मगर मुझको अपना समझने लगो, मैं बहारों की महफिल सजाता रहूं। तुम मगर साथ देने का वादा करो। मैं यूं ही मस्त नग में लुटाता रहूं, तुम मगर અરે રાજુ કાકા એમની ડોટર જોડે ગવડાવો, બહુ મસ્ત ગાય છે. આ ચાને ડિનર કરો. आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो। यूं ही पहलू में बैठे रहो, यूं ही पहलू में बैठे रहो। आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो। हाय मर जाएंगे हम तो लुट जाएंगे, ऐसी बातें क्या ना करो, ऐसी बातें क्या ना करो। आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो। तुम ही सोचो जरा क्यों न रोके तुम्हें जान जाती है जब उठ के जाते हो तुम, जान जाती है जब उठ के जाते हो तुम। तुमको अपनी कसम जाने जा, आज जाने की जिद ना करो, आज जाने की जिद ना करो। थैंक यू। મિત્રોની વચ્ચે આંતરરાષ્ટ્રીય કલાકાર ગાયક આયા જે વચ્ચે છે લંડન, કેનેડા, પછી બીજા દેશોની અંદર બહુ બહુ સારા સારા એમના સંગીતના કાર્યક્રમો છે. અમે સંગીતના કાર્યક્રમ આપેલા છે. આ ડિસ્ટ્રિક્ટની અંદર જેનું નામ છે એવા બિમલભાઈ બ્રહ્મભટ્ટ આપણી વચ્ચે છે. તો બિમલભાઈ બ્રહ્મભટ્ટને કહું કે બિમલભાઈ બ્રહ્મભટ્ટ અમારા જે આ સિનિયર સિટીઝન ભાઈઓ બહેનો છે એમને તમે સુંદર તમારા ગાયનો સંભળાવો એક બે અને આનંદમાં તરબોળ કરી દો. આવો બિમલભાઈ. અને આટલું સરસ આયોજન કર્યું એ બદલ આપણે એમના માટે તાળીઓ પાડો, કારણ કે અત્યારે બધા ભેગા કરવાનું બહુ અઘરા છે, કોઈ હાથમાં આવે નહીં. એની જગ્યાએ આટલી મોટી સંખ્યામાં સિનિયર સિટીઝન ભેગા થયા છે, વાતો કરે એની જગ્યાએ તમે એન્જોયમેન્ટ કરો છો. રહી વાત ગાવાની, તો પહેલા તો બે શબ્દ બોલવાનું તો બધા હાથ ધ્રુજે, એની જગ્યાએ તમે બધાએ સરસ ગાયું. પ્રોનાઉન્સિએશનમાં જમીનની જગ્યાએ જમી રહ્યું બધું ચાલે, કારણ કે આપણે બધા બાથરૂમ સિંગર કહેવાય એટલે ચાલે, બરાબર. તો તમે કોઈ પણ જગ્યાએ જોજો કે કોઈ વડીલ હશે ગામના,
આમાં કોઈ સરપંચ હોય તો માફ કરજો, કોઈ વડીલ હોય તો ધ્વજવંદન કરવા જશે તો એવું કહેશે 15મી ઓગસ્ટે કે મિત્રો આજે 15મી ઓગસ્ટ એટલે 15મી ઓગસ્ટ. 15મી ઓગસ્ટ વર્ષમાં 2 વાર આવે છે, એક 15મી ઓગસ્ટ અને એક 24મી જાન્યુઆરી. આવો લોચો મારીને બેસી જશે, આગળ કશું બોલશે નહીં. એની જગ્યાએ તમે 2-3, 4-4, 5-5 મિનિટ ગીત ગાવ છો તો મને ખુદ એવું થયું કે આટલા બધા સિંગર છે તો હું ખાલી લેડી સિંગરોનો હોતું છું. તમે બધા આવી જાઓ મારા ગ્રુપમાં. આ નવી 1 ડિસેમ્બરની પ્રોગ્રામો શરૂ થાય છે તો આવી જાઓ બધા. કોરસમાં તો દોડો એવા છો પાછા, તો તમે આવી જજો. અને મ્યુઝિકમાં જો સંગીત વગર ગાવું, નયનભાઈ આવી ગયા છે કેનેડાથી, સંગીત વગર ગાવું બહુ અઘરી વાત છે એકચ્યુઅલી રાજુભાઈ. કારણ કે તમે બધા સંગીત વગર ગાઈ શકો, પણ જ્યારે હું વર્ષોથી પ્રોફેશનલ સિંગર હું, મને સુર ના મળે તો સંગીત વગર મારાથી ગવાય નહીં. ડૂબાડજો જય મહારાજ તારજો ડૂબાડજો જીવાડજો કે મારજો ઉગારજો કે પાડજો કર છોડજો સ્વીકારજો સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. તારજો ડૂબાડજો જીવાડજો કે મારજો સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. સેવા તમારી આપજો કે દૂર તમથી રાખજો. સેવા તમારી આપજો કે દૂર તમથી રાખજો. સ્મરણ તમારું આપજો કે માયામાં લિપટાવજો. સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. સત્સંગ તમારો રાખજો. સત્સંગ તમારો આપજો કે કુસંગમાં મને રાખજો. દર્શન તમારા આપજો જય મહારાજ. દર્શન તમારા આપજો કે રખડતો મને રાખજો. સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. આશીષ તમારા આપજો કે આ બાળને ધિક્કારજો. આશીષ તમારા આપજો કે આ બાળને ધિક્કારજો. દયા કરીને ગુરુજી વાલા નિજ મુને રાખજો. સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. સગળું મેં તો સોંપી દીધું મારા જય મહારાજને. સગળું તમારું રાખજો. અધિકારી હો તો આપજો. સગળું તમારું રાખજો. અધિકારી હો તો આપજો. અંત સમય મારો આવે ત્યારે લેવા વેલા પધારજો. અંત સમય મારો આવે ત્યારે ઝાંખી તમારી કરાવજો. સગળું મેં તો સોંપી દીધું મારા જય
તે છતાં સંગીત વગર ગાવું એક બહુ સારી વસ્તુ કહેવાય ગઈ. આગળ આવીને વિમલભાઈએ કીધું હતું હમણાં કે સ્ટેજ ઉપર આવી અને 2-4 શબ્દો બોલવા એ બહુ અઘરા છે. એટલે જે કોઈ સ્ટેજ ઉપર આવ્યા છે એ બધાને રાજુભાઈ તરફથી અભિનંદન. છેલ્લે એમના માટે ગીત ગાતા પહેલા એક શાયરી મારી દઉં કે વરસાદ પડે ને પથ્થર ભીજાઈ જાય, વરસાદ પડે ને પથ્થર ભીજાઈ જાય, ફૂલ ખીલે અને મોસમ બદલાઈ જાય, કુદરત તારી કેવી કરામત, આખી જિંદગી મીરાએ પ્રેમ કર્યો ને કૃષ્ણ રાધામાં ખોવાઈ જાય. એમ આપ સૌ આ પ્રસંગની અંદર ખોવાઈ ગયા છો. એટલે તો નહીં મगर हंसी जब से देखा मैंने तुझको मुझको शायरी आ गई. मैं शायर तो नहीं मैंने सुना था मगर प्यार क्या है ये मुझको नहीं थी खबर. प्यार का नाम मैंने सुना था मगर प्यार क्या है ये मुझको नहीं थी खबर. मैं तो रहा हूँ जना की तरह, दोस्तों ने रहा दुश्मनों की तरह. ये दुश्मन तो नहीं मगर हंसी जब से देखा मैंने तुझको मुझको दोस्ती आ गई. ये शायद तो नहीं सोया हूँ मगर मैं दुआ मांगता, हाथ अपने उठा कर मैं क्या मांगता. सोचता हूँ मगर मैं दुआ मांगता, हाथ अपने उठा कर मैं क्या मांगता. जब से तुझसे मोहब्बत करने लगा. वार्ता पूरी थी. से कह दो कि कान्हा से कभी हम न होंगे जुदा. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा, जन्मों से हम तुम संग संग चले थे. गोकुल की गलियों में मिलकर पले थे. तूने माखन चुराया मुझे भी खिलाया, सब कुछ है तेरा और मांगो में क्या. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. जमाने से कह दो कि कान्हा से कभी हम न होंगे जुदा. यमुना के तट पर जब तुम मिले थे, चारों तरफ जैसे गुलशन खिले थे. उठी तेरी माया या थी कोई छाया, जीवन उसी क्षण थम दिल हुआ. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. जमाने से कह दो कि कान्हा से कभी हम न होंगे जुदा. ये रातें ये मौसम नदी का किनारा ये चंचल हवा. थैंक यू. ગુજરાતની અંદર જો ગરબો ના હોય અને બહેનો આટલી બધી હોય ને ગરબો ના હોય તો ના મજા આવે. બધી બહેનોને રિક્વેસ્ટ અહીં આવી જાઓ, તમારે આપણે ગરબા દરેકને જય મહારાજ. સિનિયર સિટીઝન મિત્ર મંડળ થ્રુ
આજે પ્રોગ્રામ થયો છે, આ મિત્રો સિનિયર સિટીઝન મિત્ર મંડળ સ્થાપવાની જરૂરિયાત કેમ પડી એ મારે તને સમજાવવું છે. લગભગ છેલ્લા 6-7 મહિનાથી અમારા 8-10 ભાઈબંધો હતા, તો એમની એવી ઈચ્છા હતી કે રાજુભાઈ આપણે દર મહિને દર 2 મહિને પ્રોગ્રામો કરીએ, સાથે સાથે સામાજિક કાર્યો કરીએ, સેવાકીય કાર્યો કરીએ. તો છેલ્લા હું જ્યારે ફેડરેશનની અંદર 2 વર્ષ પ્રેસિડેન્ટ હતો, તો એની અંદર મને બેઠેલા બહુ જણા ભાઈઓ બહેનોએ ભાભીઓએ બહુ સાથ આપ્યો છે. રૂપિયાથી સાથ આપ્યો છે, એમના વાહન હોય તો વાહન લઈને મારી સાથે આવ્યા છે, સાથે સાથે એમનો સમય બગાડીને આવ્યા છે. અને જે અમે 2 વર્ષ જે એન્જોયમેન્ટ અમે લોકોએ ફેડરેશનની અંદર રાખ્યું, એમાં અહીં બેઠેલા મારે કોઈના નામ નથી દેવા, પણ બધા એક કે એક મારા જ્યારે બોલાયા છે અડધી રાતે તો દરેક જણ આવ્યા છે, ભાઈઓ બહેનો આવ્યા છે. એ જે ફેડરેશનનું અમારું દાખલા તરીકે 5-25 ભાઈબંધોનું ગ્રુપ હતું, ભાભીઓ હતા, એ લોકોને એક વિશ્વાસ હતો કે ભાઈ, કારણ કે આપણે ફેડરેશનની અંદર જોયું કે આપણે ફેડરેશનમાં લગભગ 2 વર્ષની અંદર થઈને હું ને ભરતભાઈ ને અશોકભાઈ પંડ્યા ને બીજા બધા થઈને 14 લાખ રૂપિયા અમે દાન લાયા. 14 લાખ રૂપિયા દાન લાઈને અમે લોકોએ એટલા બધા સેવા કે મારી જાતે નહીં કહો, પણ તમને ખબર જ છે, તમે વોટ્સઅપમાં જોતા હતા. તો 14 લાખ લાયા. 14 લાખની અંદર અમે 4.5 લાખ રૂપિયા તમે એફડી કરી. સાથે સાથે 2 વર્ષની અંદર તો સેવાકીય કાર્યો સતત કર્યા, પ્રવાસ કર્યા, પિકનિક કર્યા. મારી સાથે અમૂલના પ્રવાસમાં અહીં બેઠેલા બહુ જણા હતા. 350 આપણા સભ્યો લઈને ગયો હતો, અને અહીં બેઠેલા મોટા ભાગના મારી સાથે આવ્યા હતા. આપણે 5 બસો લઈને ગયા હતા. અમૂલની અંદર આપણને અમૂલ ડેરીએ આપણી પાસે લગભગ 70,000 રૂપિયા જેવો ખર્ચો કરેલો. સાહેબ, અમૂલ ડેરીની વાત કરું, અમૂલ ડેરી કોઈની પાસે 1 રૂપિયો ખર્ચતી નથી, પણ આપણે ભગવાનની દયા અને આપણે સિનિયર સિટીઝન ફેડરેશનની એક ક્રેડિટ હતી, તો આપણે એ રીતે એના લેટર પેપર પર લઈ ગયા અને આપણને મંજૂરી મળી. સાથે સાથે મંજૂરીની સાથે સાથે મેં એમ કીધું કે સાહેબ, અમારા જે સિનિયર સિટીઝન 60 વર્ષ ઉપરના છે, દરેક તો તમારે આગતા સ્વાગતા કરવી. અહીં બેઠેલા મોટા ભાગના એમને આગતા સ્વાગતા, આપણને દૂધની બોટલો પીવડાવી, સાંજે એટલે આખી અમૂલ ડેરી બતાવી, પ્રદર્શન બતાવ્યું, અને સાંજે આપણને પાકું ભોજન આપ્યું. અહીં બેઠેલાને ખબર છે. તો લગભગ 71,000 રૂપિયા આપણી પાછળ ખર્ચો કર્યો. એ રાજુભાઈ બ્રહ્મભટ્ટના લીધે નહીં, મિત્રો તમારી આ બધાની એકતાના લીધે થયું. બીજું સાથે સાથે મારે તમને એ બી કહેવું છે કે અમારો એક પ્રશ્ન, જટિલ પ્રશ્ન હતો ફેડરેશનનો બેઠેલાનો, કે હોલ માટેની વાત હતી. આપણે હોલ કોઈ બી છેલ્લા 22 વર્ષથી ફેડરેશન બન્યું છે. કંબોજાભાઈ એના સાક્ષી છે. કંબોજાભાઈ તો મારી પહેલાના ફેડરેશન, હું તો ફેડરેશન 2019માં આવ્યો, પણ આ કંબોજાભાઈ બેઠા જ્યારથી ફેડરેશન બન્યું ત્યારના સભ્ય છે. એમને બી ખ્યાલ છે 22 વર્ષથી ફેડરેશન માટેનો હોલની આપણે પ્રક્રિયા બહુ કરતા હતા. મારી પહેલાના દરેક 10 પ્રેસિડેન્ટોએ બહુ મહેનત કરી છે, પણ કોઈ સમય સંજોગો લીધે થયું નહોતું. પણ આપણે આ તમારી બધાની એકતા, પંકજભાઈ ધારાસભ્યના થઈ બી આપણે 300 માણસ લઈને ગયા છે. ત્યારે આપણી એકતા જોઈને આપણને ઠરાવ કરી આપણો ફેડરેશનનો હોલ બી બની જશે. આજે નહીં 6-12 મહિને આપણે બની જશે. એટલે મારે તમને ખાસ કહેવાનો મતલબ આ છે કે આ એકતાના લીધે છે. બીજું કહું, આજે આની અંદર છે મને જે છેલ્લા 2 વર્ષમાં ફેડરેશનમાં સૌથી હાઈએસ્ટ જેને જાહેર રાખ્યો હોય ને, તો ઇકબાલભાઈ મહેમાન ઉભા થાવ. મારા આ ઇકબાલભાઈ મહેમાન ફેડરેશનના પ્રોગ્રામ ચેરમેન હતા. રોજ સવાર થાય 7, 7:30, 8 વાગે, રાજુભાઈ આજે આપણે આ પ્રોગ્રામ કરવો છે, રાજુભાઈ આ કરવું છે રાજુભાઈ. તો મને જીવંત રાખનાર મારા ઇકબાલભાઈ, સાથે સાથે આ મારા ભરતભાઈ કે જેને મેં 108નું નામ આપ્યું ફેડરેશનની અંદર. બધા બહેનોને ખબર છે, જ્યારે ફંક્શન આવતા મારો 108 જ કહું, 108 જ હતા. અને એમણે બી સુંદર સાથ સકાવ્યા. સાથે સાથે અહીં બેઠેલા મારા પિયુષભાઈ દવે છે, અરવિંદભાઈ કાચા પટેલ છે, ધીરુભાઈ શાહ છે, નયનભાઈ બ્રહ્મભટ્ટ છે, નરેન્દ્ર છે, વિજયભાઈ છે, મુકેશભાઈ છે, વિનુભાઈ સુથાર છે, આ ખત્રીભાઈ છે, અને પંકજભાઈ છે, ભૂપેન્દ્રભાઈ છે, બધા બહુ ના. અને છેલ્લે કહી દો મારો ભત્રીજો 2 વર્ષે આને
2 વર્ષ ફેડરેશનના દરમિયાનની અંદર બી એને 7 ટકા આપ્યું છે. સાથે સાથે અત્યારે ફેડરેશનની જેટલી બી 46 ક્લબો છે 46 ક્લબમાં એને બોલાવે છે અત્યારે. અને એ ફક્ત કેટલો ચાર્જ લે છે તમને કહી દઉં મિત્રો, આખો પ્રોગ્રામ બનાવે ને ફોટા સાથે વિડીયો સાથે કરે 1000 રૂપિયાનો ચાર્જ લે છે. તમે 12 ફોટોગ્રાફર એને સમજો 5-5, 10-10 હજાર, 20-20 હજાર લેશે. આ છોકરો બ્રાહ્મણનો છોકરો છે અને આપણે એને ઉચકી લીધેલો છે. તો મારી બી તમને આજે એક કહેવાની એ છે કે એને બી તમારો જે બી પ્રોગ્રામ હોય, તમારી બર્થડે હોય, તમારા કંઈક લગ્ન પ્રસંગ હોય, તો એને તમે બોલાવશો તો બિલકુલ વ્યાજબી દરે તમારું કામ કરશે અને તમને સંતોષ મળશે. બીજી વસ્તુ કહું, મેં અહીં બિમલભાઈ આપણે બ્રહ્મભટ્ટને બોલાયા છે, સારા ગાયક છે, અને એમની એક આખી એક સંસ્થાની સ્થાપના બનાવી છે. તો એમનો મારી પર મેસેજ હતો ને રિક્વેસ્ટ હતી કે રાજુભાઈ તમારી જ્યારે બી આવી કોઈ બી હોય ઇવેન્ટ કે મીટિંગ હોય તો મને બોલાવીને 2 શબ્દ બોલવાની મને તક આપશો. તો એમણે જે એમની બનાવી છે તો આપણે એમનું સાંભળીએ અને આપણે એમને રિસ્પોન્સ આપીશું. તો વિમલભાઈ તમારી જે રજૂઆત છે અહીંયા એક સિવાય બધી ભાભીઓનો આભાર. બસ ચાલો. થેન્ક યુ. સૌપ્રથમ તો આટલા બધા વડીલો વચ્ચે માઇક મને આપ્યું એ બદલ રાજુભાઈ તમને ખરેખર આભાર. અને મેમણભાઈની સેવાકીય કાર્યો તો હું જ્યારે દાખલ થયેલો ત્યારે કંઈ બ્લડ નહોતું મળતું, ત્યારે લોકોને બ્લડ એ જ આપતા હતા. બહુ લોકોને એમને પથારીથી ઊભા કરેલા છે. અને આ ચશ્મા પહેરીએ છે ને બચપનથી એમની દુકાન જ છે. આપણે બીજે ગયા જ નહીં. કોઈ બી કે ચશ્મા હતા કે મેમણ થઈ જતા તઈ ગરબડ લલ્લુ ગોધીની બહાર એ રાખતા અને ત્યાંથી આગળ આવેલા તે 5-6 દુકાનો કરી દીધી છે. પણ એમને કર્મને લીધે એમનું કર્મ અત્યારે બોલે છે અને આ કોઈ કે નહીં તેમ અમેરિયન છે, બહુ વ્યવસ્થિત છે. એટલે એમનો આભાર. પહેલા તો હું દાખલ થયેલો મને જ એમને બ્લડ અપાયું હતું. એટલે મેજેન્ટાઇટિસ રોગ નીકળેલો, મગજનો, બધાને બ્લડ જ ચડાયેલું, ફરજિયાત બોટલની જરૂર પડતી હતી. તો મેં એક મ્યુઝિક ક્લબની સ્થાપના કરી છે, મ્યુઝિક ફ્રીડમ ક્લબ એનું નામ છે. તો વર્ષના 3 પ્રોગ્રામ અત્યારે એવું છે ને કે મ્યુઝિક જ એવું એન્ટરટેનમેન્ટ છે કે જે આપણને બધી રીતે આનંદ કરાવે. એક પ્રોગ્રામ તમે જોશો, કોઈ મ્યુઝિક પ્રોગ્રામ, તો એનો નશો તમને 2-3 મહિના સુધી, મેં જેટલા પ્રોગ્રામ કર્યા છે અત્યારે બી બ્લડ બેંક હોલમાં કર્યા હોય કે ઇક્વાલા હોલમાં કર્યા હોય, તો લોકો અત્યારે બી મારા વોટ્સઅપ મેસેજમાં વિમલભાઈ હમણાંનો પ્રોગ્રામ નથી, 3 મહિના થઈ ગયા, હવે તો પ્રોગ્રામ કરો, અમે ટિકિટ લઈને જોવા આવીએ, એવું મને કહેતા હોય છે. જૂના ગીતા, નવા ગીતો બધું પ્રોગ્રામ આપણે કરીએ છીએ, બરાબર, ફૂલ ઓર્કેસ્ટ્રા સાથે. તો મેં જે મ્યુઝિક ફ્રીડમ ક્લબ બનાવી છે એ વર્ષના 3 પ્રોગ્રામ ઇક્વાલા હોલમાં આપણે તમને બતાવીશું. એમાં ABCD EFG રો પ્રમાણે અત્યારે કપલના બધા માટે 3000 રૂપિયા છે. 3 પ્રોગ્રામ બતાવવાના વર્ષના, એમાં કપલના 3000. પણ રાજુભાઈએ મને વિનંતી કરી હતી કે અમારા ક્લબ માટે તમે કન્સેશન રાખજો. તો અત્યારે જો તમે આ એક વીકમાં તમે બધા સભ્ય થાવ વર્ષના, તો આપણે 3000ની જગ્યાએ 2500 રૂપિયા તમારા માટે. પછી જે 2200-2400 ભાવ છે પાછળ તમને લાગે 3000 મને મોંઘા પડે છે, તો તમારે ABCD EF પછી બેસવું હોય ઇક્વાલા હોલમાં, તો આપણે 2400 રૂપિયા રાખ્યા છે, પણ તમારા માટે 2000 રૂપિયા. અને ત્રીજી સ્કીમ છે આપણી 1200 રૂપિયાની. એ તમને ના પોસાય તો એમાં કોઈ એક પાછળની રો છે, એમાં આપણે સ્કીમ રાખી નથી. વર્ષના 3 પ્રોગ્રામ, 2 લેડી સિંગર, 2 જેન્ટ સિંગર, ડાન્સ ગ્રુપ, મિમિક્રી, એનાઉન્સમેન્ટ, લાઇટિંગ, કીબોર્ડ, પેડ, કોંગો, ઢોલક, ડ્રમ, ગિટાર, સેક્સોફોન. અમદાવાદ, બરોડામાં જેવી ક્લબ ચાલે છે ને ત્યાંનો ભાવ બહુ જ છે, 15-20 હજાર છે વર્ષના. જ્યારે મારા વર્ષમાં તમારી એક જ વખત અત્યારે ફોર્મ લઈને આવ્યો છું. આ ક્લબમાં તમે જોડાજો, તમને પ્રોગ્રામ જોવાની ઇક્વલમાં ખરેખર બહુ જ મજા આવશે. અને મારી જોડે શું અભિમાન નથી કરતો, સંગીતમાં બહુ મોટી શ્રેણી છે. વોઇસ ઓફ મુકેશ, રફી લતા, મુકેશ લતા, કિશોર લતા, એકલા વરસાદના સોંગ, એકલી ગઝલો, એટલું બધું જ આપણી જોડે. અલગ અલગ લેડી સિંગરો, અલગ અલગ જેન્ટ સિંગરો. એવું નહીં કે દર ફેરી તમારા પ્રોગ્રામમાં હું જ આવી જઈશ. એક પ્રોગ્રામમાં હું પોકારું તો બીજો પ્રોગ્રામ કોઈ બીજો જેન્ટ સિંગર જે મારા જેવો સ્ટાન્ડર્ડ છે એ જ કરશે. ઘડીએ ઘડીએ તમને એવું નહીં થાય કે યાર 3 પ્રોગ્રામો વિમલભાઈ આવી ગયા આપણી સામે. અલગ અલગ પ્રોગ્રામો, અલગ અલગ જેન્ટ સિંગરો,
અલગ અલગ લેડી સિંગરો, અલગ અલગ મિમિક્રી, પછી DID ડાન્સ ઇન્ડિયા ડાન્સમાં જે ગ્રુપ વિજેતા થાય છે આપણા ગુજરાતના, એ જ ગ્રુપ આપણે નડિયાદમાં લાવીશું, જે તમે હજી જોયું જ નથી. એકદમ હટકે એમના ડ્રેસિંગથી લઈને કે તમે જોશો ને તો તમને થશે કે વિમલભાઈ આટલું સરસ આપણને બધા. અને વખત જતાં આજે નહીં તો કાલે તમારા સભ્ય બધા બનશે તો તમારે બનવું પડશે. એકડે ચાર્જ વધી ગયો હશે, એના કરતાં જો તમે અત્યારે બની જાઓ તો રાજુભાઈથી આપણે ઓપનિંગ કરીશું. કારણ કે રાજુભાઈ એવું કીધેલું કે હું સભ્ય બનીશ, તું મારાથી વિમલ શરૂઆત કરજે. તો ફોર્મ પણ લઈને આવ્યો છું તમને. અને તમને પ્રોગ્રામ ના ગમે કદાચ તો આપણે પૈસા પાછા. તમારે ખાલી મને ક્વેરી કહેવાની કે પ્રોગ્રામમાં શું ભૂલ હતી, તમને ગીતો ના ગમ્યા, મારા મ્યુઝિશિયનો ના ગમ્યા, કે મારી લેડી સિંગર ગ્રુપની ના ગમી. એકનો એક ચહેરો તમારી સામે નહીં આવે એ પ્રોમિસ, બરાબર? હા, એક પ્રોગ્રામ છોડીને કદાચ મારા ગ્રુપની લેડી સિંગર કે હું આવું તો એક મહેમાન કલાકાર તરીકે કે લાવો ભાઈ 5-6 ગીત એમણે ગયા તો હું એક ગીત ગાઉં, એ રીતે હું આવીશ તમારી સામે. બાકી આખો પ્રોગ્રામ મારા જેવા જ ઇન્ટરનેશનલ કલાકારો જે મારી જો લંડન અમેરિકા હોય છે ને એ જ આપણા ત્યાં આવશે. અને ક્લબ ખરેખર બહુ મસ્ત છે, મ્યુઝિક ફ્રીડમ ક્લબ છે. તો તમે સત્વરે જોડાઈ જાઓ. તો તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણી વચ્ચે મારા અંગત મિત્ર અને મયુરભાઈ, ડૉક્ટર મયુરભાઈ શાહ, આવો. અને ભાભી તમે આવતા આવો. મારા અંગત મિત્ર છે અને આપણા જે પ્રોગ્રામ હોય છે એમાં કાયમ સાથ ને સહકાર આપતા હોય છે. અમે પાવાગઢ પ્રવાસમાં ગયા તો બી એને બેન આવ્યા હતા. બેસો સાથે. હવે મિત્રો, આપણી વચ્ચે આજે એકદમ સિનિયર સિટીઝન બેઠા છે. મારી સોસાયટીની પાછળ જ છે, મારા અંગત મિત્ર જેવા ગોવિંદભાઈ, તમને આવકારું છું. મેં એમને ખાસ આમંત્રણ આપ્યું હતું, એ ને બા બંને આવ્યા છે. તો તમે અમારા પ્રોગ્રામમાં એ બદલ આપનો બી આભાર. સ્ટેજ પર બેઠેલા મહાનુભાવો અને ભાઈઓ બહેનો, બહુ લાંબુ ખેંચવું જ નથી. વિનુભાઈ 2 શબ્દ કહેશે. સ્ટેજ ઉપર ઉપસ્થિત સૌ મહાનુભાવોને અને મારા મિત્ર મંડળમાં ઉપસ્થિત, તકલીફ છે મને બોલવાની, પણ બધાને મારા જય મહારાજ. આ મિત્ર મંડળ ગ્રુપનો સરસ મજાનો કાર્યક્રમ આપણને સવારથી જ આપણે 9 વાગ્યાથી નાસ્તાથી લઈને ગરબા સુધી અને સમાપન સુધી આપણે બધાએ માણ્યા. સહેલું નથી બધાને ભેગા કરવું તે પણ, અને આયોજનનું પણ વ્યવસ્થા, સુવ્યવસ્થિત આયોજન રાજુભાઈ કરી શક્યા. અને બધા જ મિત્રોના સાથથી આ કાર્યક્રમને આપણે સફળ બનાવ્યો. એટલે તમારા બધા વતી હું રાજુભાઈનું અભિવાદન કરી લઉં કે, અને એમને આપણે પ્રોત્સાહિત કરીશું તો જ ભવિષ્યમાં બીજા કાર્યક્રમો પણ આપણને મળતા રહેશે. એટલે રાજુભાઈનું અભિવાદન કરીએ અને તમારો આભાર પ્રગટ કરીએ. તમે આવો સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અને નિષ્ઠાપૂર્વક પારદર્શિકાથી જે વ્યવસ્થા ગોઠવાઈ છે એનો અમે બધાએ લાભ લીધો છે. એટલે આભાર આપનો. સાથે સાથે એક વાત બીજી પણ મારે કહેવાની છે કે મારા ઋષિકુમારો અહીં આવીને બેઠેલા છે. હું જે બોલું છું એમાં એમને સમજણ પડતી નથી, તમે જે બોલો છો એ સમજણ પડતી નથી. કારણ કે ગુજરાતના કોઈ છે જ નહીં. મારી પાસે અત્યારે જે રામચરિત માનસની ટીમ છે એ છત્તીસગઢ છે, MP છે અને મહાકૌશલના વિદ્યાર્થીઓ અત્યારે રામચરિત માનસ મારી પાસે ભણી રહ્યા છે, એ વિદ્યાર્થીઓ છે. એટલે આપણે બોલતા આવીશું પણ એમને ગુજરાતી સમજ પડતી નથી. કાલે હિન્દીમાં થોડાક ભજન 5-1 ભજન તૈયાર કરાયા હતા કે ભાઈ કાલે અમારા મિત્ર મંડળ વચ્ચે આવવાનું છે અને તમારે ભજન કરવાના છે. એ રીતે અમે ભજન કર્યા. પછી ગરબા ચાલુ થયા. ગરબા તરકે નહીં ફાવે એમને. એટલે આજનો રાજુભાઈ કાર્યક્રમ સફળ કરીએ. વિશેષ સમય ન લેતા હવે પછીના જો કાર્યક્રમ રાજુભાઈ જે કંઈ આપશે એમાં આપણે સહયોગ આપીશું. અને વધારે તો પદયાત્રીઓની સેવામાં જે જોડાયા એમાં તો મારી દીકરીઓ પણ બધી જોડાઈ હતી. બહુ સરસ કામ કર્યું. એટલે
બધાના સહયોગ વગર કોઈ કાર્યક્રમ સફળ થાય નહીં, એટલે બધાએ સાથ આપતા રહીશું, આર્થિક સહયોગ પણ આપીશું અને જે કંઈ સેવાનો કામ આવે તે પણ કરીશું. આજે મારો કાર્યક્રમ છે તો ડાંગમાં હતો, જવાનું હતું, પણ તકલીફ અને એમનો આગ્રહથી હું આજે અહીં આગળ રહી ગયો. એટલે ડાંગના પ્રવાસ છોડીને પણ હું આપની વચ્ચે આજે ઉપસ્થિત રહ્યો અને સરસ મજાનો મને આ માણવાનો મોકો મળ્યો. રાજુભાઈનો અને આપ સૌએ જે ઉપસ્થિત થયા છો સૌને નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું અને બધાને મારા જય મહારાજ કહેવા. સોરી વચ્ચે માઇક ના લેવાય, પણ જો રાજુભાઈની વાત કરું તો 25 વર્ષ પહેલા ટાઉન હોલ આગળ તો કાર્યરત હતો. મેં ત્યાં પહેલો પ્રોગ્રામ કર્યો તો મને 5 ગીત આવડતા હતા. આજે કહું છું, ટિકિટ શો રાખ્યો તો એક જ કલરની ટિકિટો પહેલા છપાતી હતી, અત્યારે બધી રંગીન એવી બધી ટિકિટો છપાય છે. હું રાજુભાઈ જોડે ગયો હતો અને રાજુભાઈ મેં કીધું, રાજુભાઈ પહેલી વાર શો કરું છું, આવી રીતે ટિકિટોનો થોડો પ્રોબ્લેમ છે, તો કે તારો ટિકિટનો ચાર્જ કેટલો છે? કે 20, 25, 30 રૂપિયા હતો, બાઇકની 20 રૂપિયા. તો મને કહે છે કેટલી ટિકિટોની તારી એ છે? બધું 200 ટિકિટો કાઢી આપો, સારું. આખું બંચ મારા હાથમાંથી એ વખતે લઈ લીધું હતું, મને પૈસા આપી દીધા હતા. મેં કીધું રાજુભાઈજી તમે વેચો તો ખરા, બીમલ વેચાય કે ના વેચાય, તું જા ના પૈસા પકડ કે છે. એટલે ત્યારથી લઈને અત્યાર સુધી એમણે કોઈ બી કાર્ય કર્યું છે ને, કોઈ પણને મદદ કરી છે, એનું એ જાતે ઢોલ નહીં પીટતા અને બહુ નિસ્વાર્થ, કોઈ પણ એમનું કાર્ય સેવાકીય નિસ્વાર્થ હશે. બીજો તો આપણને જિંદગીભર રિયલી કહી બતાવત કે બિમલ મેં ખબર છે તારા માટે આટલું કર્યું હતું, બધા વચ્ચે. હજી સુધી રાજુભાઈએ હમણાં એક વખત હું ભૂલી ગયો હતો રિયલી, તો મને ખાલી યાદ કરાવ્યું હતું, બિમલ તને યાદ છે તું સ્ટ્રગલ કરતો હતો, પહેલી વખત મારી જોડે આવ્યો હતો, 200 ટિકિટ મેં તારી લઈ લીધી હતી, તો એમણે મને સપોર્ટ કર્યો હતો. એમના સપોર્ટથી હું ઇન્ટરનેશનલ આ થયો છું. ટિકિટો વેચાઈ ના હોત તો મારી એક શું દશા હોત. અને કલાકારને કેવું કે ઓડિયન્સ હોય તો જ મજા આવે. અને બીજી વાત કે તમે જે આની જે સ્થાપના કરી છે, તો જ્યારે બી મારી જરૂર પડે સંગીતની, આખા ગામ કરતા સ્પેશિયલ કન્સેશન તમને આપીશ. જ્યારે બી પ્રોગ્રામ કરવાનું મન થાય, તમે રોજ કહો તો રોજ ગાવા આવીશ બસ. અને સાઉન્ડ સિસ્ટમ મારી જોડે છે. આજે મને કીધું હોત તો હું 100% સેવા કરત, આજે પૈસા ના લેત, પણ એ સાઉન્ડ સિસ્ટમ ઓર મજા આવે. અને બીજી એક વાત કહું કે ગરીબ દીકરી હોય તો આપણે 10 કિલોમીટર સુધી સવારે એને જો જરૂર હોય તો લગ્ન ગીત આપણે ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ. અત્યારે બી સમૂહ લગ્નમાં લગ્ન ગીત ફ્રી ઓફ ચાર્જ કરીએ છીએ. કોઈ બી જ્ઞાતિના સમૂહ લગ્ન હોય તો આપણે પૈસા લેતા નથી. અને દીકરાનું ઘર છે જે નડિયાદમાં ચાલે છે, આપણે તો ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા દીકરાના ઘર ધીરે ધીરે બંધ થાય તો સારું, ના ખુલે તો સારું, પણ સમય એવો આવી રહ્યો છે કે ખુલી રહ્યા. તો એમાં હું દર 4 મહિને ફ્રી ઓફ ચાર્જમાં સેવા કરવા જાઉં છું. તો જ્યારે તમને ઈચ્છા થાય તો ત્યાં તમે સાંભળવા આવી શકો છો. બધા માટે જાહેર આમંત્રણ હોય છે. થેન્ક યુ. મિત્રો આજે પ્રોગ્રામ થયો છે ને, ફક્ત આપણે 160 રૂપિયામાં પ્રોગ્રામ કર્યો છે. એની અંદર અહીંનું ભાડું આવી ગયું, ખુરશીઓનું આવી ગયું, પછી ચા નાસ્તો આવી ગયો, જમણવાર આવી ગયો. પણ મેં હિસાબ માર્યો તો મેં ને ભાઈબંધો, મારા 2-4 ભાઈબંધો, તો કે રાજુભાઈ આ ઓછા પડશે, પણ આ માતાજીની દયાથી મારા એકાદ દોસ્તારો છે કે એમણે મને દાન આપ્યું છે. તો એમણે મને એવું કહ્યું ડિક્લેર ના કરશો, પણ તેમ છતાં હું ડિક્લેર નહીં કરું, પણ એમણે મને દાન આપ્યું છે. એ દાન આપણે આમ જ વાપરવાના છીએ, એટલે આપણે પૈસા ખૂટવાના નથી. આવો ને આવો સાથ ને સહકાર આપજો. હવે આપણી વચ્ચે ગોવિંદભાઈ શાહ બેઠા છે, પહેલી વખત આપણા પ્રોગ્રામમાં આવ્યા છે, તો અમને કહું કે તમારો અનુભવ. જે મને બોલાયો એ બદલ એમનો આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા નવા પ્રોગ્રામો કરે અને અમને બોલાવે. મારા મહામંત્રી ભરતભાઈ 108 કંઈક થોડીક આપો. મિત્રો, આ સિનિયર સિટીઝન વયસનું જે આપણે સ્થાપના કરી, ખરેખર પહેલી સ્થાપના અમે જ્યારે ફેડરેશનના પ્રમુખ ને મંત્રી હતા ત્યારે અમે પાવાગઢ અંબાજીનો પગપાળા સંઘ હતો, એને અમે સેવાકીય પ્રવૃત્તિ કરી હતી. એ પ્રવૃત્તિ અમે ફેડરેશનના નામથી કરી હતી, પણ ફેડરેશનમાં કોઈ ખર્ચો અમે એનો પાડ્યો નથી. એ અમે અનુકૂળ જોઈ
અને આ સાલ અમે ફેડરેશનનું નામ નહીં પણ સિનિયર સિટીઝન મૈત્રી મંડળથી આ અંબાજીના પગપાળાનું અમે આયોજન કરીશું ને એની અંદર બી 10 થી 11,000ની બચત થઈ છે, અમે આપણે કરી છે. તો આપ મિત્રો હું એક વિનંતી કરું છું કે જે કોઈ મિત્ર જો આ સિનિયર સિટીઝન ગ્રુપમાં જોઈન થઈ જાય અને આગામી જે ભાદરવાની જે પૂનમ આવે તો અમને એની અંદર સાથ સહકાર આપજો. સાથી કે આ અમે પ્રોગ્રામ દર સાલ કરવા માગીએ છીએ ને આ એક બહુ સારું કામ છે ને રાજુભાઈને ત્યાં બુદ્ધિ સુધી અને મને બી એમાં પ્રેરણા મળી કે ખરેખર અંબાજીના પગપાળા માટે આ જે આપણે આયોજન કરીએ દર સાલ એ બહુ સારું છે. તો આપ સૌને હું વિનંતી કરું છું કે આગામી અંદર જો આવે તો એ તમે આવજો. એનો લીધે જ થઈ છે, અમે બીજા પ્રોગ્રામો રાખીશું પણ મેન અમારો ઉદ્દેશ્ય અંબાજી પગપાળાનો છે. સૌને મારા જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ. એ એમ કે રાજુભાઈ અમારો વોટ્સઅપ નંબર છે, ફી રાખી જ નથી. ફી ક્યારે રાખવાની? જ્યારે અંબાજી પગપાળાનું આવશે એ વખતે બેઠેલા મોટા ભાગના કોકે 5,000 આપ્યા છે, કોકે 2,000 આપ્યા, કોકે 3,000 આપ્યા છે, એ બધા એ રીતે આપ્યા છે. તમારે આપવા હોય તો આપજો, ના આપો તોય કોઈ ચિંતા નહીં. હવે કોઈ ફી રાખી જ નથી મિત્રો. અને હા બસ સેવા કરવા આવજો દરેક જણ. હા અમારે આવો અંતિમ છે અને મારા તો પૂજનીય છે તો એમને બી 2 શબ્દો. એ બનાવેલી ક્લબ છે એમાં અમે પહેલી જ વાર આવ્યા છે પણ એટલો બધો આનંદ થયો છે કે રાજુભાઈ ઘણા જ મહત્વાકાંક્ષી છે, ઘણા જુદાર છે અને ઘણા પ્રેમી છે અને એમને ખૂબ ખૂબ આનંદ થયો છે. એમની આનંદની અવધિ નથી અને રાજુભાઈ અને સાથે નીતાબેન પણ ઘણા જ ઉદાહરણ છે એટલે ઘણો જ આનંદ થયો છે. એટલે સર્વને મારા જય શ્રી કૃષ્ણ અને રાજુભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા. મારા લાયન્સ ક્લબના હોદ્દેદાર અને મારા કારોબારીના સભ્ય, લાયન્સ ક્લબની કારોબારીના સભ્ય એવા ખત્રીભાઈ ઉભા હતા. મેં ના કીધું કે મને હેલ્પફુલ થયા છે તો મારા અંગત મિત્ર છે, મારા લાયન્સ ક્લબના છે અને એમને આજે યાદ ના કરું તો બહુ એ કહેવાય. તો ખત્રીભાઈ આપનો ખૂબ ખૂબ આભાર. આપે અમારી જે આ ક્લબની અંદર તમે સામેલ થયા, અમારા ક્લબના સભ્યોને તમે સાથ સહકાર આપ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે ખત્રીભાઈને કહું કે 2 શબ્દો તમે બોલો. રાજુભાઈ મારા ખાસ મિત્ર છે. એમણે સરસ આયોજન કર્યું એ મિલનનું, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર અને અમને બહુ જ આનંદ થયો. અને સિનિયર સિટીઝન મિત્ર મંડળના મારા મિત્રો એ મને જે મુખ્ય મહેમાન બનાવ્યો એ બદલ બી હું બધાનો આભાર માનું છું. જય મહારાજ. તૃપ્તિબેનને એમને કૃતિન કહે કે ભાઈ તમારા એ ગેમ રમાડેલી હતી, માઇન્ડ ગેમ હતી કે તમારે બહુ જ ધ્યાન રાખવું પડે. બધી ચીલાચાલુ ગેમો તો રમીએ પણ એવી હતી કે તમારે કાઉન્ટિંગ કન્ટિન્યુ તમારે માઇન્ડ સ્ટેડી રાખી અને ધ્યાન રાખીને રમવી પડે. એ ગેમ રમાડી કદાચ કોઈને ગમી ના ગમી કાં કોઈ જટ આઉટ થઈ ગયો તેવું થાય બટ ઇટ્સ ઓકે. ચીલા ચાલુ ગેમ રમવી એના કરતાં આવી જે ગેમ હતી પેલી પાસિંગ બોલ હોય એવી પાસિંગ બોટલ હતી, બટ ઇટ્સ ઓકે. અને એક મછલી ગઈ પાણી મેં છપાક, એમાં જે વિજેતા છે પહેલા નંબરમાં છે કોમલબેન ખત્રી. અને એ બી બહુ ઇન્ટરેસ્ટિંગ માણસ છે ને કાયમ આપણને સાથ સહકાર આપે છે. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. છે ટ્વિંકલબેન પ્રજાપતિ. ભાઈ તાલીઓ પાડો યાર. કોંગ્રેચ્યુલેશન, થેન્ક યુ. તમને ગેમો રમાડવા માટે નિયુક્ત કર્યા. જય મહારાજ. તમારો આભાર માનું કે તમે બધાને ગેમ રમાડીને આનંદ કરાવ્યો, ખૂબ ખૂબ આભાર. હવે 3 ગેમ રાખી હતી બરોબર ઇકબાલભાઈ? 3 ગેમની અંદર ભાઈઓએ બહુ ઇન્ટરેસ્ટિંગ લીધો, કારણ કે હું પોતે જજ તરીકે તો મેં જોયું બહુ ઇન્ટરેસ્ટિંગ એ લોકોએ રાખ્યું છે. અને એમાં ઇકબાલભાઈએ સુંદર સાથ સહકાર આપ્યો, એ પોતે રમાડનાર હતા અને બહુ બધા આનંદ કરાયો છે. પહેલી ગેમ હતી કઈ કોબી
ક્લેપિંગની ગેમ હતી. એ ગેમની અંદર સૌથી પહેલો નંબર આવે છે પિયુષભાઈ દવે. કંબોજાભાઈ આવો, કંબોજાભાઈ આવો. આવે જે મેચના ગોલ્ડ મેડાલિસ્ટ છે એમનો તો આવે છે. સિનિયર સિટીઝન ફેડરેશનના સભ્ય છે, પેટલા જોડ સિનિયર સિટીઝન ના સભ્ય છે. લો અને અમારા પડોશી છે. વિપુલભાઈ શાહ છેલ્લા 40 વર્ષથી ભરૂચની અંદર હતા. એ એના ફાધર એના મમ્મી જોડે મારે બહુ અંગત સંબંધ. હાય અંગત સંબંધ. એ તો મારો ભત્રીજો થાય તોય ચાલે એમ કહું. પણ એ અહીં હમણાં રહેવા આવ્યો છે તો મેં અને એને બી 60 વર્ષ થઈ ગયા તો એ બી આ ક્લબમાં સામેલ થઈ ગયો છે. તો ખૂબ ખૂબ તને ધન્યવાદ છે ભાઈ. નાયનભાઈ બ્રહ્મભટ્ટ આવો તમે. હા, મુખ્ય મહેમાન અશોકભાઈ ખત્રીનો નંબર આવે છે. તો હું એ સ્ટેજ પર જેને જેને હું બધા પંકજભાઈ આવે, ઇકબાલભાઈ આવે, પછી ભૂપતુ આવે, આ બધા ફોટો આવી જાવ. જેને હું મારો ભત્રીજો કહું છું અને અમારું આખું ગ્રુપ એ રીતે જ ઓળખે છે. મહેતા, તેજસ મહેતા. તેજસ મહેતાને આવશે એના બીજા કાકા શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ ઇનામ આપો. એક સંગીત ખુરશીની ગેમ હતી. એમાં પહેલો નંબર આવે છે શૈલેષભાઈ બ્રહ્મભટ્ટ. આવો તમે. મેં જોયું છે, તમને કોઈ ખબર નહીં હોતી પણ કયા કોની સ્ટાઇલ સારી હતી, કોની સારી હતી બહેનોની મેં જોયું છે બધાનું. તો સૌથી પહેલા પૂર્ણિમાબેન ખારવાલા ઉભો હતો. એમની સ્ટાઇલ સારી હતી. એમને ફેડરેશન સિનિયર સિટીઝન મિત્ર મંડળ તરફથી તમને આ ઇનામ આપવામાં આવે. ભાઈ આ બેન પટેલ આવો તમે. બરોબર. તમે આગળ ઊંચી કે ઉત્તર આપ્યો તો ધર્મપત્ની નૈનાબેન બ્રહ્મભટ્ટ ઇનામ. રંગવાની માયાબેન રંગવાની નો નંબર આવે છે. ડોક્ટર સાહેબ ઉભા થાવ તમે ઇનામ આપો. મયુરભાઈ ડોક્ટર આપો. અરવિંદભાઈ કાચિયા પટેલ, ગીતાબેન પટેલ અને સુનીતાબેન વૈષ્ણવ એમને હું હમણાં આપી દઉં છું. આ ત્રણના નામ પણ ત્રણેયને અરવિંદભાઈને અભિનંદન, સુનીતાબેન તમને અભિનંદન અને ગીતાબેન આપને બી અભિનંદન. તમને ઇનામ આપી દઉં છું. આપણે આ ઇનામની ને એ પ્રક્રિયા બધાના સાથ સહકારથી સંપૂર્ણ થઈ છે. પ્રોગ્રામની અંદર બધાએ સુંદર સાથ સહકાર આપ્યો. વિનોભાઈ તમારો ખાસ આભાર એટલા માટે માનું કે આ સંતરામ મંદિરથી આઉટ ઓફ સ્ટેટના તમે ભક્તો લાઈન જે અમને ભજનનો રસ્તાળ આપ્યો એ બદલ ખૂબ ખૂબ આપનો બી આભાર. સાથે સાથે બહેનો તમારો આભાર, ભાઈઓ આપનો આભાર. અને હવે આપણે આભાર વિધિનો ભાર કરવા માટે મારા અંગત મિત્ર એવા ઇકબાલભાઈ મહેમાનને કહું. મિત્ર મંડળ નાત જાતના ભેદભાવ સિવાય બનાવવામાં આવ્યું છે. હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક જેને રહેવું હોય પૈસો લેવાનો નથી. જેને અંદર આવવું હોય આવી શકે છે. નાત જાતના કોઈ ભેદભાવ નથી. અમારામાં કોઈ રૂપિયાની વાત જ નહીં, એટલે બોતછોડ કશી આવતી જ નહીં. બીજું હમણાં ભરતભાઈ જે કીધું કે અમે જે અંબાજી પગપાળા સંઘનું રાખ્યું એમાં કોઈ 1000, 2000, 3000, 4000 આપ્યા. અમારે અમે 81,000 જેવા ઉઘરાયા હતા. અમારા 70,000નો ખર્ચો થયો. અમારા અહીં બધા ભાઈઓ બેઠેલા અને અમે 11,100ની અમે એફડી કરી છે. એ આવતી સાલ અમારે કામ જ લાગવાની છે. તો આવું અમારું મિત્ર મંડળ છે. અને અમે અહીં લોકશાહી ઢબે દાખલા તરીકે 11,000 હતા. મેં લખ્યું હતું ગ્રુપમાં કે મિત્રો દરેક જણ ઓપિનિયન આપો કે 11,000 છે તેનું શું કરવું. તો મોટા ભાગના ભાઈઓએ એવું કીધું કે રાજુભાઈ આપણે આની એફડી કરી દો. પંકજભાઈ થ્રુ આપણે એમની એફડી કરી છે. આવતી સાલ એ 11,000 આપણે કામ લાગશે. અને આપણે આવતી સાલ જે આ સાલ કરીએ અંબાજી પગપાળા સંઘ એના કરતાં ખાસું અપ ટુ ડેટ રીતે બનાવીશું એવી આશા છે. હવે આજના ફંક્શનની આભાર વિધિનો ભાર હોવો પડે. થેન્ક યુ વેરી મચ રાજુભાઈ. આજના આપણા કાર્યક્રમના મુખ્ય મહેમાન ખત્રી સાહેબ, જ્યારે આપણે ભણતા હતા
ત્યારે ગણિતમાં કોઈ કોયડો ઉકેલવાનો હોય તો એક આલ્ફાબેટિકલ થતા હતા કે બે સંખ્યાનો સરવાળો આટલો થાય, આટલું બાદ બાકી આટલી થાય તો એ કઈ સંખ્યા હશે, તો એના માટે આપણે કયો આલ્ફાબેટિકલ ધારતા હતા? ધારો કે એ સંખ્યા x છે, ધારતા હતા ને, x ધારતા હતા અને પછી એ કોયડાનો ઉકેલ આવી જતો હતો. આપણા પરિવારમાં આ x કોણ છે? આપણા પરિવારમાં એ છે, કારણ કે એ x કોઈ એ નતો કરતો પણ કોયડાનો ઉકેલ લાવી દેતો હતો. જ્યારે પણ એમની સાથે મેં કામ કર્યું ત્યારે ક્યારેક જે કંઈ મુશ્કેલી મૂંઝવણ હોય તો એમને રિંગ કરું કે રાજુભાઈ આવું થયું છે પ્રોબ્લેમ, ચિંતા ના કરતા હું છું ને, ચિંતા ના કરતા હું છું ને, એટલે કામ કરવાની મજા આવતી હતી. આજે મારે અહીંયા આવવાનું કારણ એ જ છે કે એમની જે કામ કરવાની ઢબ છે એ ખૂબ જ ફોરવર્ડ છે. એ ક્યારેય બેકવર્ડ પર નથી રમતા, ફોરવર્ડ જઈને જ રમે છે. એવા રાજુભાઈ અને આપણે સૌ જોડાયેલા છે એકબીજા સાથે. એ શાના દ્વારા જોડાયેલા છે? એ રાજુભાઈને આપણને સૌને લાગણીના તાતણે જોડ્યા છે. કોઈ જબરજસ્તી નહીં કે ના તમારે આવવાનું છે, ના તમારે આ કરવાનું છે. સૌને પ્રેમથી લાગણીના તાતણા જોડ્યા છે, જે કોઈને આ તાતણા દેખાતા નથી. ને આ તાતણા એવા છે કે જેને કોઈ તોડી શકે એમ નથી. તો આજે આપ સૌ આવ્યા, એન્જોય કરી, રમત ગમત રમ્યા અને આપ સૌ આનંદ કર્યો. જેને કોઈએ પણ પરોક્ષ રીતે યા સીધી આમાં હેલ્પ કરી છે એ સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. અહીંનું જે ટ્રસ્ટી મંડળ એને જો કોઈ આપને સાથ સહકાર આપ્યો છે એ ટ્રસ્ટી મંડળનો, અહીંના પૂજારીનો પણ આપણે આભાર માનીએ. અને ઋષિકુમારોને જે વિનુભાઈ સુથાર અહીંયા લઈ આવ્યા, સરસ મજાનું ભજનો એમણે ગવડાયા, એ પણ એમનો આભાર માનું છું. અને વિમલ કુમાર નાઇટ ના નામથી જેમને હું ઓળખું છું, એમના પપ્પાને અમે લોકો દેવાનંદ કહેતા હતા. દેવાનંદ જેવા જ લાગે આમ, વકીલ પાછા, ને વરવાડમાં એમનો દબદબો, દેવાનંદ નામ નીકળે ને એટલે ચોલી માણસ. આજે એમને યાદ કરીએ, ખૂબ સારા માણસ હતા. અને એ સંસ્કારો આજે વિમલભાઈમાં હું જોઉં છું અને એમને પણ હું આભાર માનું છું કે જે તમે અમારા આ ગ્રુપ માટે જે તમે એનાઉન્સમેન્ટ કર્યું છે, સાથ સહકાર આપ્યો છે, જે કમિટમેન્ટ આપ્યું છે, જે વચનો આપ્યા છે, એ વચનો માટે પણ આ ગ્રુપ આપનો સૌનો ખૂબ ખૂબ આભાર માને છે. કદાચ કોઈનું નામ લેવાનું રહી ગયું હોય તો પણ એમનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. ઈશ્વરનો પણ આભાર કે જે દેખાતો નથી પરંતુ આપને સૌને ભેગા કરવામાં એની મહત્વની ભૂમિકા છે. હું એનો પણ હૃદયથી આભાર માનું છું. થેન્ક યુ.